મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ રેશન કાર્ડ ધારકો માટે જન્મ અથવા તો લગ્ન થવાથીને તમે રાશન કાર્ડની અંદર નામ કેવી રીતે ઉમેરી શકો એના વિશે સંપૂર્ણ માહિતી આપવાની છે. તે ઉપરાંત મિત્રો, રાશન કાર્ડની અંદર નામ ઉમેરવા માટે તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, આ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, અહીં નમૂનો નંબર 3 આપેલ છે, જેમાં ચાલુ કૌટુંબિક બારકોડેડ રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટેનું આ અરજી ફોર્મ છે, જે તમને વિનામૂલ્યે મળવાપાત્ર રહેશે. હવે મિત્રો, આ અરજી ફોર્મ છે એ તમે તમારી નજીકની જે તે જિલ્લો અથવા તો તાલુકો લાગુ પડતો હોય એ પ્રમાણે મિત્રો મામલતદાર કચેરીની ઓફિસે જઈ અને તમારે આ અરજી ફોર્મ છે એ મેળવવાનું હોય છે. અથવા તો તમને આ જો PDF જોતી હોય તો ટેલિગ્રામ ચેનલ ઉપર હું અપલોડ કરી દઈશ, ત્યાંથી તમે સરળતાથી આને ડાઉનલોડ કરી શકશો. મિત્રો, ટેલિગ્રામની લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો ત્યાંથી તમે જોડાઈ જજો. હવે આપણે વાત કરીશું મિત્રો આને ભરવું કઈ રીતે. તો અહીં પ્રતિ મામલતદાર શ્રી અથવા તો ઝોનલ અધિકારી શ્રી, અહીંયા મિત્રો તમારે તમારા તાલુકાનું નામ લખવાનું રહેશે. ત્યાર પછી અહીંયા જિલ્લો છે એ તમારે દર્શાવવાનો છે અને તમારું જે પણ નામ હોય એ તમારે અહીંયા પહેલે અટક લખવાની છે. ત્યાર પછી તમારું નામ આવશે અને ત્યાર પછી પિતાનું નામ અહીંયા લખી દેવાનું રહેશે. અને મિત્રો, અહીંયા નામ છે એ એનું લખવાનું છે કે જે રાશન કાર્ડની અંદર મુખ્ય વ્યક્તિ હોય તો એનું નામ છે એ અહીંયા તમારે લખવાનું રહેશે. જેનું નામ ઉમેરવાનું છે એનું નથી લખવાનું, ખાસ ધ્યાન રાખજો. અહીંયા રાશન કાર્ડની અંદર જે મુખ્ય વ્યક્તિ હોય એનું નામ જ લખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો, અહીંયા પૂરેપૂરું સરનામું છે એ લખવાનું છે, જેમાં તમારા ઘરનું નામ હોય તો એ તમે લખી શકો છો અથવા તો તમારું નામ પણ લખી શકો છો. ત્યાર પછી શેરી, મહોલ્લો, ફળિયું અથવા તો સોસાયટીનું નામ હોય તો એ તમે અહીંયા દર્શાવશો. જો કોઈ શહેરી વિસ્તારમાંથી હોય તો વોર્ડ નંબર અહીંયા લખવાનો છે. શહેરી વિસ્તારમાંથી ન હોય એટલે કે ગ્રામ્યમાંથી હોય તો એને વોર્ડ નંબર અહીંયા દર્શાવવાનો રહેતો નથી. ત્યાર પછી મિત્રો, ગામ અથવા તો શહેરનું નામ તમારે અહીંયા લખવાનું રહેશે. હવે અહીંયા તમારે તમારો તાલુકો લખવાનો છે, જિલ્લો અહીંયા લખવાનો છે અને પિનકોડ નંબર છે જે આ ખાનાની અંદર લખવાના રહેશે. ત્યાર પછી ઈમેલ ID આપવું હોય તો તમે આપી શકો છો, અહીંયા લખવાનું રહેશે. તમારા રેશન કાર્ડનો નંબર છે એ તમારે આ ખાનાની અંદર લખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો, કુટુંબના સભ્યો અહીંયા આગળ તમારે દર્શાવવાના રહેશે અને નીચે જે લોકોના નામ ઉમેરવાના છે એની વિગત છે એ આપવાની રહેશે. હવે મિત્રો, અહીંયા આગળ તમે જ્યારે પણ નામ ઉમેરવા માંગતા હો ત્યારે તમારે તમારું જે ઓરિજિનલ રેશન કાર્ડ છે એ સાથે સામેલ રાખવાનું રહેશે. અહીં તમે જોઈ શકશો કે એક કોષ્ટક આપેલું છે, જેમાં તમે જે પણ નામ ઉમેરવાના હોય એ લખી દેવાના રહેશે. તો એમાં મિત્રો, અહીંયા આગળ ક્રમ નંબર 1ની અંદર જેનું નામ લખવાનું એટલે કે ઉમેરવાનું હોય એનું નામ લખી દેવાનું છે. જેમાં મિત્રો પહેલે તમારે અટક લખવાની છે, ત્યાર પછી એ વ્યક્તિનું નામ આવશે. જો કોઈ બાળકનો જન્મ થયેલ હોય તો એ પ્રકારે બાળકનું નામ આવશે અને એના પિતાનું નામ આવશે. કોઈ વ્યક્તિના મેરેજ થવાથી જો એનું નામ ઉમેરવાનું હોય તો અહીંયા અટક આવશે. ત્યાર પછી એ વ્યક્તિનું નામ આવશે અને અહીંયા આગળ એમના પતિનું નામ લખવાનું રહેશે. તો એ પ્રકારે તમારે અહીં ઉમેરવાનું થાય છે. ત્યાર પછી મિત્રો, એની જન્મ તારીખ આવશે, સ્ત્રી છે કે પુરુષ એ તમારે અહીંયા લખવાનું છે. ત્યાર પછી કુટુંબના મુખ્ય મહિલા સાથે એનો સંબંધ શું રહેશે એ દર્શાવવાનું છે. ચૂંટણી ઓળખ કાર્ડ નંબર અહીંયા આવશે, આધાર કાર્ડનો નંબર અહીંયા લખવાનો છે અને મોબાઈલ નંબર છેલ્લે તમારે દર્શાવવાનો રહેશે. ત્યાર પછી મિત્રો, વિશેષ માહિતી જેમાં નોંધ 3 માટે અગાઉનું જે સરનામું આપેલું છે ઉપર મુજબ એ મિત્રો તમે અહીંયા દર્શાવશો. ત્યાર પછી પૂરેપૂરું એડ્રેસ અહીંયા તમારે લખવાનું છે. અહીંયા શેરી, મહોલ્લો, સોસાયટીનું નામ આવશે. વોર્ડ નંબર ઉપર જે પ્રમાણે હતું મિત્રો એ જ પ્રમાણે તમારે અહીંયા છે એ તમામ વિગત ભરવાની રહેશે. ત્યાર પછી રેશન કાર્ડનો નંબર અહીંયા લખી દેવાનો છે. હવે મિત્રો, અહીંયા આગળ છે એ 4-5 નોંધ છે એ આપેલી છે, જેમાં કુટુંબના 20 વર્ષથી વધુ ઉંમરના સભ્યોના ચૂંટણી ઓળખ કાર્ડ આપવા ફરજિયાત છે. તો મિત્રો, અહીં આપણે જોઈશું કે કયા કયા ડોક્યુમેન્ટ છે એ તમારે દેવાના છે. તો જે પણ વ્યક્તિની ઉંમર 20 વર્ષથી વધુ હોય તો એમને પોતાનું ચૂંટણી કાર્ડ છે એ ફરજિયાત આપવાનું રહેશે. આધાર નંબર કે ચૂંટણી ઓળખ કાર્ડ નંબર આપેલ હોય તે વ્યક્તિની જન્મ તારીખની વિગત આપવી મરજિયાત છે. એટલે કે માની લો કે તમે આધાર કાર્ડ આપેલું છે અથવા તો એનું ચૂંટણી કાર્ડ આપેલું છે, તો એમાં પહેલેથી જ જન્મ તારીખ હોય જ છે. તો એના માટે મિત્રો તમારે કોઈ જન્મનો પુરાવો અલગથીને આપવાનો રહેતો નથી. તે સિવાય વ્યક્તિની જન્મ તારીખની વિગત છે એ આપવાની રહેશે. એટલે કે જો તમે આ બેમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટ છે એ નથી આપતા
તો તમારે જન્મ તારીખનો દાખલો અથવા તો LC છે એ આપવાનું થતું હોય છે. લગ્નના કારણે નામ ઉમેરવાના પ્રસંગે અગાઉ બારકોડેડ રેશન કાર્ડનો નંબર અને અગાઉના રહેણાંકની વિગત વિશેષ માહિતીમાં ફરજિયાત છે આપવાની રહેશે. અહીં મિત્રો જે વ્યક્તિના લગ્ન થયેલ છે એ પ્રમાણે તમારે નામ ઉમેરવાનું થાય છે. તો જે પહેલે નામ હતું એટલે કે જે રેશન કાર્ડની અંદર એમનું નામ હતું એ રેશન કાર્ડના નંબર છે એ તમારે ફરજિયાત લખવાના રહેશે. તમામ પુરાવાની સ્વયં પ્રમાણિત ઝેરોક્ષ નકલ છે એ તમારે ફરજિયાત આની સાથે જોડવાની છે, પરંતુ તમારે કોઈ એફિડેવિટ છે એ આપવાનું રહેતું નથી. અહીં મિત્રો નામ ઉમેરવા માટે તમારી પાસેથી કોઈ પણ ફી પણ લેવામાં આવતી નથી. તો એ તમે અહીંયા જોઈ શકો છો કે આટલા ડોક્યુમેન્ટ છે એ તમારે નામ ઉમેરવા માટે જોશે. પરંતુ મિત્રો આમાં એક વાત હું તમને જણાવી દઉં કે જે વ્યક્તિનો જન્મ થયેલો હોય એટલે કે જે બાળકનો જન્મ થયેલો હોય તો એમને પોતાનો જન્મ તારીખનો દાખલો દેવો ફરજિયાત છે. તો એ અહીંયા જોઈ લેજો. ત્યાર પછી એકરારનામું આપેલું છે કે હું અરજદાર મારા ધર્મના સોગંદપૂર્વક પ્રતિજ્ઞાપૂર્વક એકરાર કરી આપી જણાવું છું કે ઉપર દર્શાવેલ તમામ વિગતો સાચી છે અને જો ખોટી સાબિત થશે તો હું સજાને પાત્ર થઈશ. ત્યાર પછી મિત્રો અહીંયા જે પણ અરજદાર છે એની સહી આવશે અને નીચે એનું પૂરેપૂરું નામ છે એ લખવાનું રહેશે. ત્યાર પછી તમે નીચે સ્ક્રોલ કરાવશો તો આ છે એ કચેરીનો ઉપયોગ માટેનું પેજ છે. આમાં તમારે કોઈ પણ પ્રકારની છેડછાડ એટલે કે ભરવાનું થતું નથી. અહીં મિત્રો જે પણ તમારું રેશન કાર્ડ હશે એમાં ટીક માર્ક કરશે જે મામલતદાર અધિકારી શ્રી પછી અહીંયા સહી કરશે અને એનું નામ અને જે તારીખે અહીંયા છે એ અપડેટ કરશે એ તમામ વિગત છે એ પોતે કચેરી ભરશે. તો મિત્રો આ પ્રકારે તમે જાતે જ તમારા રેશન કાર્ડની અંદર નામ એડ કરી શકો છો. મિત્રો જ્યારે પણ તમે નામ એડ કરવા માટે અરજી કરો છો ત્યાર પછી લગભગ 2 મહિના એટલે કે 60 દિવસનો સમયગાળો આપે છે. તે પહેલાં જ કરી દે છે, પરંતુ તમને 60 દિવસ જેવો સમયગાળો આપે છે કે તમારું નામ એડ થતાં લગભગ 2 મહિના જેવો સમય થશે અને ત્યાર પછી તમારે રેશન કાર્ડ છે એ મેળવવા જવાનું થાય છે. તો આ પ્રકારે કંઈક આખી પ્રોસેસ હોય છે. પરંતુ મિત્રો અત્યારે 15 દિવસની અંદર જ તમને નામ એડ કરી અને આપી દેતા હોય છે. તો એ તમારા જિલ્લાની અંદર કઈ પ્રકારની સ્થિતિ છે અથવા તો કેટલી અરજીઓ પેન્ડિંગ પડેલી છે એ પ્રકારે મિત્રો સમયગાળો છે એ નક્કી થાય છે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે. જો આના સિવાય કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો તમે કોમેન્ટ દ્વારા પ્રશ્ન પૂછી શકો છો. જો વિડીયો ગમેલો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.